સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરચિત બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન હાથ ધર્યું છે। બોડેલી નગરપાલિકા બનતા પહેલા ઢોકલિયા, બોડેલી, ચાચક, અલીખેરવા અને ઝાખરપુરા આ 5 ગ્રામ પંચાયતોનું વિલીનીકરણ કરીને નગરપાલિકા રચાઈ છે। નવા નગરપાલિકા માળખા સાથે જ સ્થાનિક રાજકારણમાં નવી સ્પર્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કોર્પોરેટર પદ માટે ઉમેદવારોમાં અનોખી દોડ જામી છે। વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ ખાસ સક્રિય બની છે। ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઘેર ઘેર જઈને મતદારોને મળીને પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન સ્થાનિક મુદ્દાઓ, વિકાસના વાયદાઓ જીતવાનો પ્રયત્ન સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। આ વોર્ડમાં ભાજપની પેનલમાંથી જિગ્નેશ કુમાર મહેશભાઈ અગ્રવાલ, જૈનબબેન મોહમ્મદનીફ ખત્રી, મહેશભાઈ શનાભાઈ બારિયા, શર્મિષ્ઠાબેન વિજયકુમાર બારિયા ચારેય ઉમેદવારો તનતોડ મહેનત સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને મતદારો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે। બોડેલી નગરપાલિકા વોર્ડ નંબર 6માં આજે અમે ફરી રહ્યા છે ડોર ટુ ડોર અને અમને લોકોનું જંગી સમર્થન મળી રહ્યું છે। આજે દરેક વોર્ડમાં અમે જઈએ છીએ તો એક જ વાત છે કે ભાઈ તમે જંગી બહુમતીથી જીતવાના છો। અને અગાઉ અમે 5 વર્ષ સરપંચમાં રહ્યા, 4 વર્ષ, અને એની અગાઉ ડેપ્યુટી સરપંચમાં 5 વર્ષ રહ્યા। એ દરમિયાન અમારાથી જે લોકોની માંગ હતી એ કામ અમે બધી જનતાને સાથે રાખીને અમે કર્યા છે અને અમારાથી અમુક ગ્રાન્ટના અભાવે કામ રહી ગયા છે તે હવે નગરપાલિકાની અંદર એ કામ અમે પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરીશું। અમે બધી ટીમ જે છે અમારી પેનલ અમે સાથે મળીને કામ કરીશું। તો અમને ખોબે લોકો એવું કીધું છે કે ભાઈ તમે કોઈ પણ જાતની ચિંતા ના કરશો, તમારી જંગી બહુમતીથી જીત થવાની છે। પ્રચાર દરમિયાન અનેક વિસ્તારોમાં મતદારોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। લોકો ઉમેદવારોને આવકારી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જીત માટે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। અમે વોર્ડ નંબર 6માં ડોર ટુ ડોર ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર સાથે પ્રચાર કરી રહ્યા છે અને અમને જન સમર્થન બહોળા પ્રસાદે મળી રહ્યું છે અને અમને એટલો વિશ્વાસ આવી ગયો છે કે અહીંની જનતા અમને ખોબે મત આપીને ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર